પછી ધોકાવાળી થાય. એટલી ચટણી તું ખાઈ દે એટલે તને સાચી કહું, એક નંબર. તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરીથી એક આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે સીધી કપામાંથી, કારણ કે આપણે અહીંયા વાડીએ કામ હતું, પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને અત્યારે આપણે જાય છીએ ઘરે. અને ઘરે આપણે એક ને કોમેડી રીલ શૂટ કરવાની છે, તો આપણે રીલ શૂટ કરી આવીને પણ પાછા અહીંયા આવશે ને અને કામમાંથી એક જરાક થોડું ઘણું કામ છે, તો ન્યાય જઈએ છીએ આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અત્યારે મિત્રો સમયની વાત કરીને તો 11 જેવું થઈ ગયું છે. તો મિત્રો હવે આવ્યો છું સીધા કામ ઉપર, કારણ કે ને જો આ એક પ્લેટ હે ને હલવાઈ ગઈ છે બરાબર, આ ધૂળમાં, એટલે વાહન ધૂળે કાઢીને આ પ્લેટ કાઢવું છે. બાકી બધી તો ખોલી નાખ્યું છે. આ ભરાણનું કામ છે ને આપણે પરમદી કર્યું હતું ને કાલે, બધું છે ને પ્લેટું બધી પાટી બધું ખોલી નાખ્યું. પણ અત્યારે છે ને આ 3-4 પ્લેટો હલવાઈ ગઈ હતી, આપણે 2 તો કાઢી નાખી કાલે જ. તો આપણે પહેલાં આ પ્લેટ કાઢવાનું પહેલાં કામ કરીએ. તો મિત્રો બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે સીધી સવારથી દહીંનાથી ને બરાબર, કારણ કે આપણે જવાનું દહીં દરાવવા. હવે પેટી નાખી દે દહીંનું અને હવે ભાગીએ દહીંનું દરાવવા. હાલો આપણે ગાડી છે ને ઓલી કોલ્ડ સ્ટાર્ટ કરી લઈ, કેમ કે આ નિંજા H2R હે, એટલે આને છે ને આપણે કોલ્ડ સ્ટાર્ટ કરી લઈ. ચાલો, આ તો એમનેમ થઈ ગયું. તો હવે આપણે ઓલ કામ ડન થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે 12:30-1 જેવું થઈ ગયું ને આપણે આવી ગયા છીએ ઘરે ખાવા. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ. અત્યારે આપણી પાસે જો આ થેપલા, હવાના થેપલા છે, આ સંભારો હોય, આ ઓલું વટાણાનું શાક છે, વાલ વટાણાનું, અને રોટલાનું શાક છે, આ ભરાઈ છે, અને આ વળી બટાકાનું શાક છે. મિત્રો હું જોઈને જ ધરાઈ ગયો હું. તો આપણે તમારે શું કરવાનું છે સાહેબ? એટલે આ બધું ખાઈ મિત્રો, એટલે આપણે 3 દિવસ નથી ખાવાનું. તો ભાઈ તમારા ગામમાં આને શું કહે જરાક કોમેન્ટ કરીને આપજો. જો અત્યારે હું આવી ગયો છું, આપણે એક ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરવા આપણે આવ્યા છીએ, અત્યારે 7 વાગી ગયા છે અને જો સૂર્ય પણ હાથમાં છે. અને હવે આપણે છે ને રીલ કરી લે, આપણે જરાક મોડું થઈ ગયું, એક કામ આવી ગયું, મોડું થઈ ગયું, નકર આપણે ને તડકામાં જ બનાવવા આવી હતી. તોય વટાણે જોઈ કેવી આવે, રિઝલ્ટ સારું આવે તો અપલોડ કરી નાખીએ અને શૂટ કરી નાખી. ચાલો તો હવે ને પહેલાં આપણે એક લોકેશન ગોતી લઈએ, કાં ઓલા લોકેશને જવું જોઈએ કે આ લોકેશને જવું જોઈએ, પણ એકાદ લોકેશન ગોતવું જોઈએ. તો ચાલો પહેલાં લોકેશન ગોતીએ. ફાઇનલી આપણી રીલ 2-3 શૂટ કરવાની હતી, 2-3 ટ્રેક લેવાના હતા, સીન લેવાના હતા, બધું લેવાઈ ગયું છે બરાબર. હવે આપણે જાય છીએ ઘર તરફ, કારણ કે હવે છે ને હાઈન પડી ગઈ, 7 જેવું થઈ ગયું છે અને 7 જેવું થયું તો અમારે અંધારું નથી થયું. તો હવે આપણે ઘરે જઈ અને કાલે સવારે મળીએ પાછા. ચાલો, તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે છે ને 9 વાગ્યામાં ઉઠી ગયા છે ને અત્યારના સવારના પરમાં છે ને આપણે બેન પીશે દવા, કારણ કે એને થઈ ગઈ છે શરદી થઈ ગઈ, ઉધરા થઈ ગઈ, એવું થઈ ગયું, એટલે દવા પી છે. તમે જોઈ શકો છો એટલી ઘણી ને આખી ભરું, કેટલી આખી ભરું બસ એટલી જ ઘણી, દવા પૂરી થઈ જાય. કંધારી નહીં હે હાવા, હું નહીં પીવા. એક કામ કર, તું પી જા. તો હાલો મિત્રો આપણે છે ને પાછું એક શૂટ ઉપર જવાનું છે, પાછું આપણે એના જ લોકેશન જવાનું છે, કારણ કે હાંજે આપણે છે ને હાઈન પડી ગઈ હતી. પણ અત્યારે આપણે જઈએ ને તો અત્યારે તડકો થઈ ગયો આમ, એટલે તડકાનો વાંધો નહીં હોય. આપણે ત્યાં એના 2 સીન લેવાના જ લેતા આવ્યું. મારા તરફથી મીઠાઈ. તો આપણે મિત્રો નાસ્તા પાણી તો થઈ ગયા છે, પણ હવે ને આપણે ગમે ત્યાં સારા કામે જવું હોય ને તો પહેલાં આપણે ચા પીવો બહુ જરૂરી છે. તો આપણે છે ને ચા ગરમ થાય છે, ચા આપણે પી લઈ અને પછી જઈએ આપણે વિડીયો ઉતારવા. પણ હા હાથમાંથી પણ લઈ જાય ચેક મારો હક જ 2 રોટલી રીંગ થાય નહીં. કેની ગઈ છે મને શું ખબર, જેની હોય એની કા. અને પાણી પીવું હોય જ્યારે પાણી પીવું. આપણે 3-4 વાગે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે લાગી ગઈ છે ભૂખ. તો આપણે છે ને એક ખાખરાની મસ્તીની ડીશ બનાવવાના છે ને. ત્યારે બેન લખે છે અહીંયા એનું લેસન એને છે ને વેકેશનમાં લેસન આવ્યું દુનિયાનું, એટલે એ હવે વેકેશનના વૈતા બસો 2-3 દી, એટલે હવે લખવાનું કામકાજ સ્પીડમાં ચાલે છે, કારણ કે પછી ધોકાવાળી થાય. એટલે હવે આપણે પહેલાં છે ને ખાવાનું કરીએ, લખવાનું તો એને છે આપણે તો મને પ્રશ્ન ગોતી દે એક જો આવડો હે ને સ્કેલ વર્કશીટ વિશે અરે એ નહીં જણાવો, એ ગોતી દેના વિભાગ સી માં આવી છે. જોલે હાલ તો ખાવાનું કઈ કરીએ કઈ હું કરી દઉં, તું મને પ્રશ્નો ગોતી દે. એમાં મસ્ત જડે ને એમાં ના જડે ને તો આ નળ આમાં ગોઈ છે 9 ની. તો જો મિત્રો હે ને આ હે ખાખરા, જો આવી
3 ખાખરાનું આપણે બનાવવાનું છે. બતાવી જા ફ્રીજમાંથી ટમેટો ને ડુંગળી ને એવું લગાવી. ચાલો ટમેટું ડુંગળી અને બીજું ધાણા ભાજી બતાવી. એટલે આપણા ખાખરાને ને આમ ભૂકો કરી નાખવાનો સાવ આવ જોઈને ભૂકો કરવાનો. આ ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ, ટમેટું ધાણા ભાજી ને લીંબુ ગોતે હે અને ભૂકો થઈ જાય આવ પછી મજા આવે થોડી. તો હવે આપણે ડુંગળી ટમેટા ને લીંબુ નખાઈ ગયા છે બરાબર. અને હવે આપણે ખાલી ધાણા ભાજી નાખવાની અને એક જંજીરા નાખવાની. મારે જંજીરા નાખવી એ ખારું લાગે હવે એમ છે. એ તો બીજી રોકડી ડીશમાં નાખી લેજે. રોટણી ધાણા જીરું હળદર ને રાઈ. એવું ના નાખવાનું એટલે વઘાર નથી કરવો. રાઈ તો ખાસ જોવે એમાં. ઢોરાય છે હેઠે પણ. એ તો ઢોળાય. નાખું ચટણી આમાં? ના એ ચટણી બોલી નથી નાખો, જંજીરા નાખવાની મારે. હું નોખી ડીશ લઈ લઉં. એટલી ચટણી તું ખાઈ દે એટલે તને સાચી કહું. હું સાચી જ છું, તાર જેમ નહીં. નાખી દઉં ને? વ્યસનવાળા. નાખ દે. ત્રણ આવી. હવે આપણે જંજીરા નાખીએ છીએ. જંજીરા નાખીને વાને આપણે હે ને શું કે રિવ્યુ ચણા ચોળ જેવા લાગે ને, આપણે ખાખરા ચોળ કરી નાખા. આને મેં તો ખાખરા ચોળ કહેવાય. એક નંબર બનાવ્યો કોને? મેં એક નંબર જ હોય ને. વધારે નાખવાની જરૂર હતી નહીં ભેગું થાય. શું ખાખરા વધારે નાખવાના હતા. તારે તો કોઈ દી હા જેટલા નહીં થાય મારા. તો મિત્રો આપણે નાસ્તા પાણી કરીને સીધા આવી ગયા હતા વાડીએ. મિત્રો આપણો આખો બ્લોગ આજે ને રીલું બનાવવામાં નેમ જ ગયો છે આખો બ્લોગ. તો આગળનો આપણે નેક્સ્ટ બ્લોગ છે ને એ કંઈક એક નંબર આપણે વિડીયો બનાવવાનો છે અને હે ને આપણે કંઈક નવું કરવાનું છે આગળના બ્લોગમાં. તો ચેનલ ઉપર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોને લાઈક કરવાનું તો હાવ ભૂલતા જ નહીં. તો હવે મળીએ નેક્સ્ટ નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી એક સબસ્ક્રાઈબ કરી નાખજો.